પોરબંદરના છાયા દરબારગઢ નજીક નગરપાલિકાની જગ્યામાં મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ થઈ છે, જે અંગે સ્થાનિકોએ વિરોધ કરી પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી। પોરબંદરના છાયા દરબારગઢ નજીકના રહેવાસીઓ દ્વારા મોટી સંખ્યામાં એકત્ર થઈ પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે છાયા વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક કુમાર શાળા સ્કૂલ પાસે અને દરબારગઢ સામે આવેલા નગરપાલિકાની પારીના ટકાવારી જૂની પંચાયતની ઓફિસ તરીકે ઓળખાતી આ જગ્યામાં કોઈ ખાનગી કંપનીના ટાવરો ઊભા કરવાનું આયોજન થઈ રહ્યું છે, જેના લીધે આંગણવાડી તેમજ સ્કૂલમાં અભ્યાસ કરતા નાના બાળકો તેમજ વિદ્યાર્થીઓ અને આસપાસ રહેતા અનેક રહેવાસીઓના આરોગ્ય ઉપર જોખમ ઊભું થાય તેમ હોય, તેથી તેનો સ્થાનિક રહેવાસીઓ સખત વિરોધ કરી રહ્યા છે। પોરબંદર નગરપાલિકાએ આ ટાવર નાખવાની મંજૂરી આપેલ હોય તો તેને રદ કરવામાં આવે તેવી માંગ કરી છે, અને આ મોબાઈલ ટાવરની મંજૂરી રદ કરવામાં નહીં આવે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે, અને જરૂર પડશે તો કલેક્ટર અને હાઈકોર્ટ સુધી કાયદાકીય લડત કરવાની ફરજ પડશે તેવી ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે। વધુમાં જણાવ્યું હતું કે આ મોબાઈલ ટાવર સ્થાનિક રહીશો માટે જોખમી છે, જેમાં મોબાઈલ ટાવરમાંથી ઉત્પન્ન થતા રેડિયન્સ એટલા ખતરનાક હોય છે કે એ લોકો વિવિધ પ્રકારની બીમારીઓનો ભોગ બની શકે છે, તેથી આ વિસ્તારમાં મોબાઈલ ટાવર નાખવાની મંજૂરી ન આપવાની માંગ છે। તેમ છતાં પણ આ મોબાઈલ ટાવર નાખવા માટેની મંજૂરી આપશે તો આંદોલન કરવાની ફરજ બનશે। લાભુબેન કાનજી જમરિયા, છાયા દરબારગઢ પાસે રહીએ અમે, ત્યાં ટાવર નાખે છે તો ભાઈ અમને અટાણે કેટલી ત્યાં નુકસાની થાય ને અમારા આખા મકાન અટાણે હલી જાય છે, ત્યાં બધું આ બનાવે છે તો અમારે કયો રસ્તો? અમે ચેતનાબેન પાસે અત્યારે આવ્યા છે, એને બિચારે અમારી બધી વાત સાંભળી ને એને કીધું કે અમે પ્રશ્ન સોલ્વ કરી દઈશું। ત્યાં અત્યારે અમે 200-300 માણસ અમે અત્યારે ત્યાં બધે રહેઠાણ વિસ્તાર છે। મકાનમાં ટાણે ત્યાં ઓલું બનાવે ને તો આખા મકાનમાં ધણેરાટ એમ થાય કે હમણાં પડી જાય મકાન। અમે ભાઈ ગરીબ માણસ અટાણે પડી ત્યાં નાના બચ્ચો ભણવા આવે છે, બચાવને બધાને નુકસાન ને અત્યારે અભ્યાસમાં એને આજુબાજુમાં રહેઠાણ વિસ્તાર જ છે બધાને। પાણીનો ટાંકો અટાણે એમાંય વાઇબ્રેટ થાય, એ પડે તો અમારે શું કરવું? અટાણે પડે તો અમારે ક્યાં જવું? એટલે અમારો એ પ્રશ્ન લઈને અમે આવ્યા। સ્થાનિકોએ એવું પણ જણાવ્યું હતું કે નજીકમાં આવેલ મકાનમાં આ ટાવરની કામગીરીના કારણે નુકસાન થયું છે અને મકાનમાં ધ્રુજારી આવે છે, તો પાલિકાનો ટાંકો પણ ધ્રુજે છે। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વિભાગના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે ઘર કે મકાનના સ્થળેથી 50 મીટરની અંદર મોબાઈલ ટાવરના સંપર્કમાં આવતો હોય તો તે સીધી અસર માઇક્રોવેવમાં 24 કલાક રહેવા જેટલી થતી હોય છે, જેથી રહેણાંક મકાનની બાજુમાં જ મોબાઈલ ટાવર નાખવાની મંજૂરી આપેલ છે, જેને રદ કરવા આવે તેવી માંગ કરી છે। નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।